નમસ્કાર વાલા દર્શક મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ મિસ્ટર વિજય ઇનપેન્ટ એજ્યુકેશનમાં। તો દોસ્તો, આજે આપણે વાત કરવાની છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓ માટે જે ખુશીના સમાચાર આવ્યા છે તેના માટે। તો દોસ્તો, દિવાળી પહેલાં ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને સૌથી મોટા ખુશખબર મળવાના છે। તેમાં ખુશખબર એ છે કે પેન્શનમાં સૌથી મોટો વધારો, પ્લસ પગારમાં વધારો, પ્લસ બોનસ અને ભથ્થાઓમાં જે ફેરફાર થવાનો છે તેની તમામ વાત આજે આપણે આ વિડીયોમાં કરવાના છીએ મિત્રો। તો મિત્રો, તમે હજુ સુધી આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો કર્મચારીઓને મળતા ભથ્થા અંગેના નિયમોમાં સુધારો કર્યો। 1 જુલાઈ 2025થી સોડાતા નવા કર્મચારીઓને પણ ભથ્થાનો લાભ મળશે મિત્રો। અને મિત્રો, એક મોટો નિર્ણય લીધો છે। સરકારે ડ્રેસ ભથ્થા અંગેના નિયમોમાં ફેરફાર કર્યો છે। નવા નિર્દેશો અનુસાર 1 જુલાઈ 2025 પછી જોડાનારા નવા કર્મચારીઓને પણ આ ભથ્થાનો લાભ મળશે મિત્રો। ટપાલ વિભાગે આ સંદર્ભમાં એક નવો આદેશ જારી કર્યો છે, જેમાં નિવૃત્તિ અને નવા ભરતી થયેલા કર્મચારીઓ માટે પરિસ્થિતિ સ્પષ્ટ કરવામાં આવી છે। આ નવા આદેશ વર્તમાન મધ્યમાં જોડાતા અથવા તો નિવૃત્ત થતા કર્મચારીઓને રાહત આપે છે। તેમના ડ્રેસ ભથ્થા ક્યારે અને કેટલું ચૂકવવામાં આવશે તેની ચિંતા રહેશે નહીં, કારણ કે નિયમ હવે સ્પષ્ટ થઈ ગયા છે। તો મિત્રો, આવી રીતે નવા ડ્રેસ ભથ્થા અંગેના નિયમોમાં ફેરફાર થયા છે। નવા નિર્દેશો અનુસાર 1 જુલાઈ 2025થી જોડાનાર નવા કર્મચારીઓને પણ ભથ્થાનો લાભ મળી શકે છે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો 24 સપ્ટેમ્બર 2025ના રોજ જાહેર કરાયેલા એક આદેશમાં જણાવ્યું છે કે જે કર્મચારીઓ વર્ષમાં મધ્યમાં જોડાયા છે અથવા તો નિવૃત્ત થયા છે તેમને હવે પ્રો રેટા ધોરણે ડ્રેસ ભથ્થા મળશે। ડ્રેસ ભથ્થો એ એવી રકમ છે જે સરકાર દ્વારા એવા કર્મચારીઓને ચૂકવવામાં આવે છે જેમને ફરજ પર હોવા ત્યારે ગણવેશ પહેરવો જરૂરી છે। ઓગસ્ટ 2017માં જારી કરાયેલા એક પરિપત્રમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ડ્રેસ ભથ્થું હવે ઘણાય હાલના ભથ્થાઓને જોડે છે, જેમ કે કપડાં ભથ્થું, મૂળભૂત સાધનો ભથ્થું, ગણવેશ જાળવીને ભથ્થું, અગાઉ ભથ્થું અને જૂતા ભથ્થું પણ મળે છે। તો મિત્રો, આવી રીતે ઓગસ્ટ 2017માં જારી કરાયેલા એક પરિપત્રમાં નાણાં મંત્રાલયે જણાવ્યું હતું કે ડ્રેસ ભથ્થું હવે ઘણાય હાલના ભથ્થાઓને જોડે છે, જેમ કે કપડાં ભથ્થું, મૂળભૂત સાધન ભથ્થું, ગણવેશ જાણી ભથ્થું અને ગાઉન ભથ્થું અને જૂતા ભથ્થું મિત્રો। અને મિત્રો, જૂન 2025માં જાહેર કરાયેલા અગાઉના આદેશમાં જણાવ્યું હતું કે જુલાઈ 2025 પછી નિવૃત્ત થનારા કર્મચારીઓ માટે ઘણાય મંત્રાલય પાસેથી સ્પષ્ટતા માંગવામાં આવી હતી અને ત્યાર સુધી જૂન 2020 નિયમો લાગુ રહેશે। હવે નાણાં મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે જેમ નવા ભરતી થયેલા કર્મચારીઓને વર્ષના આધારે ડ્રેસ ભથ્થું મળે છે, તેવી જ રીતે વર્ષના મધ્યમાં નિવૃત્ત થતા કર્મચારીઓને પણ પ્રો રેટા ડ્રેસ ભથ્થું મળશે મિત્રો।
અને મિત્રો ત્યારબાદ ટપાલ વિભાગે જણાવ્યું હતું કે ડ્રેસ ભથ્થું જુલાઈના પગાર સાથે ચૂકવવામાં આવે છે, તેથી આ વર્ષે નિવૃત્ત થતા ઘણા કર્મચારીઓને પહેલાંથી જ ભથ્થાનો સંપર્ક અથવા તો અડધો ભાગ મળી ગયો છે. નવા નિયમો હેઠળ ઓક્ટોબર 2025થી નિવૃત્ત થનારા કર્મચારીઓ પાસેથી જરૂર પડ્યા વધારાની ચૂકવણી વસૂલવામાં આવશે મિત્રો, પરંતુ 30 સપ્ટેમ્બર 2025 પહેલાં નિવૃત્ત થનારા કર્મચારીઓ પાસેથી કોઈ વસૂલાત કરવામાં આવશે નહીં. તો મિત્રો આવી રીતે ટપાલ વિભાગે જણાવ્યું હતું કે ડ્રેસ ભથ્થું જુલાઈ પગાર સાથે ચૂકવવામાં આવશે મિત્રો. અને મિત્રો ત્યારબાદ વિભાગે એ પણ સ્પષ્ટ કર્યું હતું કે જુલાઈ 2025 પહેલાં જોડાતા કર્મચારીઓને જૂન 2025 સુધી લાગુ પડતા નિયમો અનુસાર ડ્રેસ ભથ્થું મળશે. કેટલીક જગ્યાએ એવું પણ જોવા મળ્યું હતું કે પાછલા વર્ષના ડ્રેસ ભથ્થાનો જુલાઈ 2025ના પગારમાં સમાવેશ કરવામાં આવ્યો ન હતો, તેથી આને સુધારવા માટે સૂચનાઓ જારી કરવામાં આવી હતી મિત્રો. અને મિત્રો હવે જાણી લેવું છે કે ગુજરાત રાજ્યના પેન્શનરો અને સરકારી કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારા અંગે. તો મિત્રો ગુજરાત સરકારના કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. નાણાં વિભાગે રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 3%નો વધારો કર્યો છે, જેમાં 1 જુલાઈ 2025થી 3%નો વધારો કરી ટોટલ 58% મોંઘવારી ભથ્થું મંજૂર કરવામાં આવ્યું છે. એટલે હવે 1 જુલાઈ 2025થી મૂળ પગારના 53 એટલે કે 55%થી વધારીને મોંઘવારી ભથ્થું પેન્શનર અને કર્મચારીઓને મળશે. આ નિર્ણયનો લાભ રાજ્ય સેવા અને પંચાયત સેવા તથા અન્ય મળીને કુલ 4.45 લાખ કર્મચારીઓ અને 4.63 લાખ પેન્શનરોને મળવાપાત્ર થશે મિત્રો. તો મિત્રો આવી રીતે 1 જુલાઈ 2025થી મૂળ પગારના 55% મોંઘવારી ભથ્થું પેન્શનર અને કર્મચારીઓને મળવાપાત્ર થશે મિત્રો. અને મિત્રો અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકાર અને પંચાયત સેવાના કર્મચારીઓ જુલાઈ 2025થી 3 મહિના સુધીના મળવાપાત્ર મોંઘવારી ભથ્થાના પગારની તફાવતની રકમ પણ ઉમેરવામાં આવશે. અને મિત્રો ચૂકવણી રહેશે આ મોંઘવારી ભથ્થાના 50 પૈસા અને તેના કરતાં વધુ પૈસાની ચૂકવણી આખા રૂપિયા પ્રમાણે થશે અને 50 પૈસા કરતાં ઓછી રકમને ગણતરીમાં લેવામાં આવશે નહીં મિત્રો. અને મિત્રો મોંઘવારી ભથ્થું નક્કી કરવા માટે એક ફોર્મ્યુલા પણ આપવામાં આવી છે. કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે ફોર્મ્યુલા છે છેલ્લા 12 મહિનાના ઓલ ઇન્ડિયન કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ એટલે કે AICPI સરેરાશ એટલે કે 115.76 115.76 ગુણ્યા 100. હવે જો આપણે PSU પબ્લિક સેક્ટર યુનિટ કામ કરતા હોય તો મોંઘવારી ભથ્થા વિશે વાત કરીએ તો એની ગણતરી પદ્ધતિ છે. મોંઘવારી ભથ્થાની ટકાવારી છેલ્લા 3 મહિનાના ગ્રાહક ભાવ સૂચકની આંક સરેરાશ 2 વર્ષ 2001 બરાબર 126.33 ગુણ્યા 100 છે. તો મિત્રો આથી મોંઘવારી ભથ્થાની ગણતરી. તો મિત્રો અહીં સુધી માહિતી છે અને બીજી કોઈ પણ નવી અપડેટ આવશે તેની માહિતી આપણે વિડીયો દ્વારા શેર કરીશું.